टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 7 મે 2025. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે વૈશાખ સુદ દસમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. કરણ આજે વણિજ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે, જે રાત્રે 24 કલાક અને 56 મિનિટ સુધી રહેશે. અર્થાત આ સમય સુધીમાં જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક અને 3 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 10 મિનિટે રહેશે. આજે રાહુકાલમ બપોરે 12 કલાક અને 36 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 15 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 39 મિનિટ સુધી રહેશે. આજે રવિયોગ છે, જે સાંજે 6 કલાક અને 17 મિનિટ સુધી રહેવાનો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમે જૂના મિત્રોનો સહયોગ મેળવશો. આજે લીધેલી લોન ચૂકવવી તમારે મુશ્કેલ થઈ પડે છે, તો આજે ઋણ ગ્રહણ ન કરવું, ઉધાર ન લેવું વધારે શુભ સાબિત થશે. વયસ્કોના વિવાહની વાત આગળ વધવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે બનશે. સાંજનો સમય પ્રિયજનો સાથે ફરવા માટે પસાર થઈ શકે એ પ્રકારના વિશિષ્ટ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે વાતચીત દરમિયાન મહત્વપૂર્ણ માહિતી કે જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. આજે શુભ રંગ આપના માટે પીળો રહેશે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગોળના શરબતનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ, આવા જાતકો માટે આજે તમારે અધૂરા કાર્યો પૂરો કરવા માટે થોડું ભાગદોડ કરવી પડશે. આજે તમારા પગમાં ઈજા થવાની સંભાવના છે. હરતા ફરતા સાવચેત રહેવાની જરૂર રહેશે. વ્યાપારીઓ યોજના થકી સફળતા પ્રાપ્ત થઈ છે. એટલે વ્યાપારિક યોજનાઓ જે છે તમારી, એ તમારી સફળ આજે થતી જોવા મળશે. સાંજે તમારા માતા પિતા સાથે કોઈ શુભ કાર્યક્રમમાં અવસર લેવાનો, ભાગ લેવાનો અવસર તમને મળશે. હજુ કોઈ કામ કરવું હોય તો દિલથી કરવું, કારણ કે ભવિષ્યમાં સારો એવો લાભ મળી શકે છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે, અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક બની રહેશે. આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવાની જરૂર છે. આજે તમારે બિનજરૂરી ખર્ચથી પણ બચવું પડશે. બિનજરૂરી ખર્ચથી જેટલો બચવાટ કરશો એટલું તમારા માટે લાભ કરતા રહેશે. સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળતા પ્રસન્નતા વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે કાર્યોમાં અડચણ આવવાથી તમને પરેશાની થઈ શકે છે. સાંજે જીવનસાથી સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે લીલો રહેવાનો છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઘરની દહેલીજ એટલે ઉંબરાની પૂજા અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ તમને મળતું જોવા મળશે. અર્થાત જે મહેનત કરી છે એ શુભ થશે. આજે બાળકો સારું કામ કરતા હશે અને જોઈને એમના અંદર તમારો વિશ્વાસ વધતો જોવા મળશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાની પણ પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમારા વૈભવને જોઈને તમારા શત્રુઓ તમારીથી પરેશાન થઈ શકે, અદેખાઈ કરી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારા તબિયત બગડવાની સંભાવનાઓ છે, તો આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. પિતાની તબિયતનું પણ આજે ધ્યાન રાખવાની જરૂર બની રહી છે. આજે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા સાબિત થવાનો છે. આજે શુભ રંગ તમારા માટે ગુલાબી રહેશે. ઉપાય છે આજના દિવસે આપે ભગવાન શિવની આરાધના કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડના કાર્યમાં આજે સાવચેત રહેવાની જરૂર છે. આપનું નાણું ફસાવાની સંભાવનાઓ છે. માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદ કામમાં રાહત મળતી જોવા મળશે. જો આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો એમાં આજે સુધાર થતો જોવા મળશે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય વિતાવશો, જે આનંદદાયક સાબિત થશે. સાસરી સાથે સંબંધોમાં ક્યાંક તિરાડ પડવાની સંભાવનાઓ પણ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે બદામી રંગ. ઉપાય શું કરવો જોઈએ? આજે શ્વાનને એટલે કૂતરાઓને ભોજન આપવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આળસ છોડી અધૂરા કાર્ય પૂરા કરવા પ્રયાસ કરો, નિશ્ચિત સફળતા મળી શકે છે. લેખન અને વાંચનના કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. નાણાકીય જોખમ લેવાનું આજે ટાળવું તમારા માટે હિતાવ રહેશે. સાંજે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ખરીદી કરવાના મૂડમાં આવી શકો એ પ્રકારના ગ્રહમાન છે.
આજ દિન સામાન્ય બની રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે વાદળી બનતો જોવા મળી રહ્યો છે. ઉપાય શું કરવો જોઈએ? આજે શ્રી શુક્તમનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભ કરતા સાબિત રહેવાનો છે. આજે તમને અચાનક તમારા અટકેલા નાણાં પાછા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. જમીન અને મિલકત ખરીદીના કાર્ય આજે થતા જોવા મળી શકશે. તો આજે સંતાનોનો વિકાસ જોઈને તમારું મન પ્રફુલ્લિત થશે, પ્રસન્નતાનો અનુભવ કરશે. એટલે આ આનંદની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે. આજે ઘરેલું સમસ્યાઓથી પણ તમને રાહત મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ ક્રીમ બની રહેશે. ઉપાય છે આજે સૂર્ય વંદના કરવી, સૂર્ય ઉપાસના, સૂર્ય પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપવાવાળો જોવા મળી રહેશે. ધંધામાં સફળતા આજે મળતી જોવા મળશે. નોકરી કે ધંધામાં આજે કોઈ વિવાદમાં ન પડવું એ તમારા માટે શુભ સાબિત થશે. આજે કોઈને કોઈ પણ પ્રકારની ગુપ્ત વાતો ન જણાવી એ તમારા હિતમાં રહેશે. જો જણાવો છો તો બદનામી થવાની સંભાવનાઓ છે. પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જેમ બને એમ જલ્દીથી ગેરસમજ દૂર કરવી હિતાવ રહેશે. એકંદર દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય, ગરીબોને વસ્ત્રનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ધર્મ કાર્યમાં દિવસ પસાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. ધાર્મિક અને રાજકીય ક્ષેત્રમાં તમારો રસ વધતો જોવા મળશે. પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી જે ઋણ લીધેલું છે, દેવું લીધેલું છે, એમાંથી રાહત મળી શકે કે બહાર આવી શકો છો. તો સાથે સાંજના સમયે બહારનું ખાવાનું ટાળવું જોઈએ, કે એના કારણે તમારું પેટ બગડવાની સંભાવનાઓ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે પિસ્તા ગ્રીન રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? આજે સૂર્ય વંદના કરવી, દેશી કંકુ થોડું પાણીમાં પધરાવી અને સૂર્યને અર્ઘ્ય આપવો કલ્યાણકારી સાબિત થશે. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું, અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ કિંમતી વસ્તુઓની તમને પ્રાપ્તિ થઈ શકે છે. તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો પણ આજે સામનો કરવો પડશે.
આજે તમને તમારી માતા તરફથી સન્માન મળવાના યોગો છે. ભવિષ્ય માટે કરેલું રોકાણ પણ લાભ કરતા સાબિત થવાનું છે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલો વિવાદ આજે શાંત થશે, વિવાદનો અંત આવશે, પારિવારિક વાતાવરણ સુખદ બનતું જોવા મળશે. ટૂંકમાં દિવસ કલ્યાણપ્રદ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બદામી રહેશે. ઉપાય છે આજે ભગવાન વિષ્ણુની પૂજા કરી વિષ્ણુના મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારી બુદ્ધિથી નવી યોજનાઓ નિર્માણ થશે, જે વ્યાપારમાં સફળતાકારક બનશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના નિર્માણ કરી શકો એમ છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ બની રહેશે, જે કલ્યાણકારી સાબિત થશે. સમાજના પ્રતિષ્ઠિત વર્ગ સાથે મેળાપ થાય, મુલાકાત થાય એ પ્રકારના ગ્રહમાન છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ રાખોડી સાબિત થશે. ઉપાય છે શ્રીમ બીજ મંત્રનો જાપ કરવો, તમારા માટે સુખદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ સાબિત થશે. વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેકને તમે આકર્ષિત કરી શકશો. ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને જનસંપર્કનો તમને લાભ મળતો જોવા મળશે. ભાઈ બહેનો સહયોગથી ઘરનું વાતાવરણ સુખ શાંતિનું બની રહેશે. તો સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકશો, જે તમારા માટે આધ્યાત્મિક શાંતિનું કારણ બનશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. એ પ્રમાણે દિવસ તમારા માટે કેતુ અને ગુરુનો સંયોગ છે. ધાર્મિક કાર્યક્રમોમાં અભિરુચિ વધતી જોવા મળશે. માંગલિક કાર્યો થઈ શકે. આ ઉપરાંત આજે કોઈ મહત્વનું કાર્ય કરવું હોય તો સરળતાથી થઈ શકે એમ છે. દિવસ થોડીક મહેનત માગશે, પણ દરેક કાર્ય આજે સમર્થકો પણ મળતા જોવા મળશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના ઉપાયની. આજના દિવસે જે વ્યક્તિને વેપાર વ્યવસાયમાં અડચણો આવતી હોય, પ્રતિ બુધવારના દિવસે બ્રાહ્મણ દ્વારા પોતાની પેઢી ઉપર દુર્ગા સપ્તશતીનો જો પાઠ કરાવવામાં આવે કમસે કમ 1 વર્ષ, નિશ્ચિત જાણો વ્યાપાર વ્યવસાયમાં આવતી અડચણ દૂર થશે, મંગલતાની પ્રાપ્તિ થશે. જો શક્ય ન હોય તો બુધવારના દિવસે કેવલ દુર્ગા સપ્તશતીનો 11મા અધ્યાયનો પાઠ કરો, નિશ્ચિત તમને લાભ મળશે. તો સાથે સાથે બુધવારના દિવસે કંઈક દાન અવશ્ય કરવું. શ્રદ્ધા સાથે તમારે દાન કરવું. ધનનું, અન્નનું, જળનું કોઈ પણ દાન કરો. પ્રતિ બુધવારે દાન કરો. અવશ્ય તમારા જીવનમાં વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના આશીર્વાદ મળશે. આ ઉપાય કરો, જીવનમાં લાભ અવશ્ય મળતો જોવા મળશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખે આજનો મંત્ર, જે તમારા માટે સુખદ સાબિત થવાનો છે. દામોદરાય વિદ્મહે રૂક્મિણી વલ્લભાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. કૃષ્ણ ગાયત્રી મંત્ર, જેનો જાપ તમારા માટે મંગલકારી સાબિત થશે. 1 માળા મંત્ર જાપ કરો. દિવસની શરૂઆતમાં મંગલકારી દિવસ બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય
આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.